ભારત અવ્યક્ત નિધનાની એવા તત્ર કા પરિદેવના. તો ભગવાન એ બહુ સરસ રીતે સમજાવે છે ને. અર્જુનની દલીલ હતી કે આ બધા માર્યા જશે અને એનાથી પાપ લાગશે, તો એ પાપના કારણે હંમેશા આપણે નરકમાં રહેશું. તો ભગવાને એનો આન્સર આપ્યો કે ધર્મ માટે યુદ્ધ કરવું એમાં પાપ લાગશે નહીં. આપણે આપણા નિયત કર્તવ્ય કરવા જોઈએ. અને એનો જે આર્ગ્યુમેન્ટ છે એને ભગવાન અલગ અલગ દ્રષ્ટિકોણમાંથી ત્યાં સમજાયું. અને પછી બતાવ્યું કેવી રીતે જાત છે હિ ધ્રુવા મૃત્યુ, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે ને, અને જેનું મૃત્યુ થશે એનો જન્મ નિશ્ચિત છે. અને આત્મા વિશે અલગ અલગ રીતે બતાવ્યું. પછી એનાથી પહેલાના શ્લોકમાં આ જ બતાવ્યું. ચાલો હવે અહીંયા ભગવાન એક અલગ એંગલથી બતાવે છે, અલગ દ્રષ્ટિકોણથી. શું બતાવે છે? અવ્યક્ત આદિની ભૂતાની, કે ચાલો આ જે શરીર છે એ પહેલે અવ્યક્ત હતો ને, પછી વ્યક્ત થયો અને પાછું અવ્યક્ત થઈ જશે. વ્યક્ત અવ્યક્ત થોડુંક એમ આપણને અલગ લાગે ને, એટલે એને શું કહે છે? પ્રગટ અને અપ્રગટ, જેના થકી ખ્યાલ આવે. પરપોટમાં લખે છે ને બહુ સરસ પ્રપાદ એના ઉદાહરણો બતાવે છે કે કેવી રીતે આ જે શરીર છે એકચ્યુઅલી એક દ્રષ્ટિકોણમાં એ પણ શાશ્વત છે. કેવી રીતે છે ને? શરીરનું પણ કોઈ દિવસ મૃત્યુ થતું નથી. કેમ એ ખોટું તો નથી કહી રહ્યા? શરીરનું મૃત્યુ નહીં થાય. કેમ નહીં થાય? હા, કેમ કે મરેલું જ છે. એ જીવતું જ ક્યાં છે કે એનું મૃત્યુ થવાનું. ને આત્મા કોદારે મરતી નથી. કેમ? કેમ કે આત્માનો જન્મ થતો નથી. આપણે જોઈએ ને 2.20 ન જાય તેમ રિય તેવા કદાચિત, આત્માનો કોદારે જન્મ થતો જ નથી અને શરીર કોદારે જીવતું જ નથી. તો પછી મૃત્યુ કોનું થાય છે? એ આજે આપણે જોશું, આવશે. તો સૌથી પહેલા આ જે શરીર છે આ પંચ ધાતુનું બનેલું છે ને, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. તો એ જે પંચ ધાતુ છે એ જે પેલો શ્લોક છે 7મા અધ્યાયનો 4થો શ્લોક, ભૂમિરાપો અનલ વાયુ ખમ મન બુદ્ધિ એવચ અહંકાર ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. તો ત્યાં જે બતાવ્યું છે તમે જોઈ લેશો ક્રમ પ્રમાણે: ભૂમિ, આપો, અનલ, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, અહંકાર. તો એ જ અહંકારથી તમે જયારે રિટર્ન આવશો તો ધીરે 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 એમ તમે કઈ વસ્તુ કયામાંથી નીકળી તમે જોઈ શકશો. એમ કે અહંકાર ક્યાંથી આવ્યો, અહંકાર કયામાંથી પ્રગટ થયું, તો મનમાંથી થયું, મન ક્યાંથી પ્રગટ થયું, બુદ્ધિમાંથી થયું, બુદ્ધિ ક્યાંથી થયું. એમ કરીને એક એક કરીને રિવર્સ આવશો તો આ એકબીજાનો સ્ત્રોત છે પ્રગટીકરણનો. એ થોડુંક ડિટેલિંગ છે. ભાગવતમના 2nd કેન્ટો અને 3rd કેન્ટોમાં એનું વિસ્તારથી વર્ણન છે કે કેવી રીતે મહતત્વથી પછી આવી રીતે મહતત્વથી પણ પહેલા પ્રધાન રૂપમાં હોય છે શક્તિ, ભગવાનનો દ્રષ્ટિપાત થાય છે, તે મહતત્વમાં પરિવર્તિત થાય છે, પછી મહતત્વથી 3 ગુણ, પછી આવી રીતે પૃથ્વી ને એક એક કરીને અંદરથી નીકળે છે. એમ બહુ ડિટેલમાં ત્યાં વર્ણન છે કેવી રીતે જે શક્તિ છે એ એકબીજામાં પરિવર્તિત થાય છે. બહુ ટેકનિકલ છે. હજુ એના માટે આપણે બધા છોકરા છીએ તો એને આપણે લેશું, પણ અત્યારે મેં લઈશ તો તમે ઊંઘ કાઢશો કે શું કહી રહ્યા છે પ્રભુજી. તો આજે આપણે એને બીજી દ્રષ્ટિકોણમાં હું તમને સમજાવી દઉં એમ સિમ્પલ પરિભાષામાં કે જે દાર્શનિક હોય છે, જે વસ્તુઓને એકદમ એક દર્શનના રૂપમાં જ હોય છે. દર્શન એટલે એક વિચાર ને, એક પ્રકારનો વિચાર, પણ એ તાત્વિક વિચાર છે. એકદમ ડીપમાં જઈને જોવું.
જેવી રીતે ઉદાહરણ રૂપે આ શું છે તો માઇક છે નહીં, પણ અને આપણે જ્યારે એકદમ ડિટેલમાં જોશું તો આ શું છે, એલ્યુમિનિયમ, અંદર કંઈક કાસ્ટિક યા કોપર એ બધી વસ્તુનું એક સંયોજન છે, ખ્યાલ આવે છે? એમ આપણે જ્યારે જોશું તેને માઇકના રૂપમાં જોશું, પણ એક જે દાર્શનિક હોય છે તેને આવી રીતે એકદમ ડિટેલમાં જોઈ છે. જેવી રીતે આ શું છે, કુર્તો છે, આપણે એને કુર્તાના રૂપમાં જોશું, પણ એનું એક બીજું દ્રષ્ટિકોણ છે ડિટેલમાં શું છે કે આ બધી રસ્સીઓનું સંયોજન છે ને, અલગ અલગ એકદમ નાની નાની ઝીણી ઝીણી રસ્સી છે, રૂ છે, એ રૂમાંથી આવી રીતે રસ્સી પરિવર્તિત થઈ અને એ રસ્સીથી આ કુર્તો તૈયાર થયો છે. તો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે ને. એક સામાન્ય વ્યક્તિ શું જોઈ છે કે આ કુર્તો છે, પણ એક જે બુદ્ધિજીવી વર્ગ છે જે આવી રીતે ડિટેલમાં જોઈ છે તો એ આવી રીતે જોશે કે આ તો રૂનું એક સંયોજન છે, રૂમાંથી દોરી અને દોરીનું સંયોજન છે આ કુર્તો. ખ્યાલ આવે? આખું જોવાનું દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. તો તેવી જ રીતે અહીંયા ભગવાન થોડુંક અલગ વેમાં બતાવી રહ્યા છે. અર્જુન જે શોકની વાત કરી રહ્યો છે, હું શોક સંતપ્ત છું, તો ભગવાન બતાવી રહ્યા છે કેમ શોક કરે છે. એક જીવિત અને એક મૃત્યુ વચ્ચે શું ફરક હોય છે? આત્માનો ને. તો જો એ વ્યક્તિ આત્મા છે તો મૃત્યુ થવાનું જ નથી, અને જો શરીર છે તો પહેલેથી જીવિત નથી. ભગવાન પહેલેથી જે સમજાવ્યો નહીં, આ ના સતો વિદ્યતે ભાવા ન ભાવા વિદ્યતે સતા ઉભયરપી દસ્યંતો અને તત્વદર્શી બી, કે જે તત્વદર્શી છે એ આવી રીતે બંને પ્રકૃતિને જોઈ રહ્યા છે. તો મેં તમને ઉદાહરણ આપવાનો હતો, જેવી રીતે આ હોલ છે, તો એ હોલ શું છે? એક મંટોળનું સંયોજન છે ને, ઈંટને આ રીતે ગોઠવીને હોલ બનાવવામાં આવ્યો છે. તો અત્યારે આપણને એક પ્રગટ રૂપમાં આ દેખાઈ રહ્યું છે. આ હોલ ઉદાહરણ રૂપે તમને ખ્યાલ આવે, એટલે આ આખું સિસ્ટમેટિક ગોઠવાયેલું છે ને, બધી વસ્તુ વ્યવસ્થિત છે, તો આ એનું પ્રગટ રૂપ છે. પછી એને આપણે બધી વસ્તુ તોડીને કાઢી દેશું, લાકડી કાઢી નાખશું, આ નટબોલ કાઢી નાખશું, બધા ઈંટો તોડીને મૂકી દેશું, તો શું થઈ જશે? અપ્રગટ રૂપમાં થઈ જશે, હોલ તૂટી જશે. પણ તે છતાં એ વસ્તુ તો રહેશે જ, એ ઈંટ રહેશે, એ પથ્થર, એ પતરા, બધી વસ્તુ તો રહેવાનું જ છે. પણ ફરક શું થયું? અત્યારે જે હોલના રૂપમાં છે એ હોલના રૂપમાં નહીં રહેશે, એમ અપ્રગટ રૂપમાં રહેશે. એટલે એના મૂળ રૂપ પથ્થરના રૂપમાં રહેશે, જે એનું વાસ્તવિકતા છે ને, શું કહેશું એને, જે એનું મૂળ રૂપ છે એ રૂપમાં રહેશે. અને પાછું જ્યારે તમારી ઈચ્છા થશે ત્યારે પાછું તમે ઈંટ મૂકીને હોલ પાછું તૈયાર કરી શકો. ખ્યાલ આવ્યું? તો આ રીતે વસ્તુ અપ્રગટ પ્રગટ થાય છે, પણ અપ્રગટથી પહેલે પણ એ હતું અને પ્રગટ થયા પછી પણ રહેશે. પણ વચ્ચે થોડાક સમય માટે આ ખાલી રહેશે. ધારો કે આ 40-50 વર્ષ પહેલા આ હોલ નહીં હતો, અત્યારે હોલ બનાવી દેવામાં આવ્યો છે, 20-25 વર્ષ પછી આ હોલ નહીં રહેશે, પાછું એને તોડી પાડવામાં આવશે. જર્જરી થઈ ગયું છે તો પાછું એને તોડી પાડવામાં આવશે. પણ એના જે બધા સાધનો છે, જે મટીરિયલ છે, રો મટીરિયલ, એ તો રહેવાનું જ છે, એનો નાશ થવાનો નથી. તો એવી જ રીતે આ જે ભૌતિક જગત છે એ કેવું છે? પ્રગટ અપ્રગટ થાય છે, એમ સનાતન નથી એક દ્રષ્ટિકોણમાં. કારણ કે અહીંયા ભૂતવા પલીયતે, કે આ વારંવાર સર્જન થાય છે અને વારંવાર વિનાશ થાય છે. તો એ દ્રષ્ટિકોણમાં આ શાશ્વત નથી. પણ આ જે જગત છે એ શાશ્વત છે. કેવી રીતે? એના મટીરિયલના રૂપમાં. ખ્યાલ આવે છે? એને કહેવાય છે મહતત્વ. આ રો મટીરિયલ ટેકનિકલ શાસ્ત્રોના શબ્દ મહતત્વ કહે છે, જેના અંદરથી આ બધી વસ્તુ વિસ્તારિત થાય છે, પછી એના મૂળ રૂપમાં આવી જાય છે. એ મહતત્વ જે છે એ આધ્યાત્મિક જગતના એક ખૂણામાં મૂક્યું છે, એને પ્રધાન કહેવામાં આવે છે. જે રીતે ઉપનિષદમાં કહે ને, સ એક સતઃ, કે ભગવાને જોયું અને આ સર્જન થયું. તો ભગવાને શું જોયું? ક્યાં દ્રષ્ટિપાત કરી? પ્રધાન પર. થોડુંક એટલે મેં કીધું ટેકનિકલ છે, પણ બહુ ઇઝી છે, થોડુંક યાદ કરવું પડે એમ.
એ જે પ્રધાન છે એ શક્તિનું ત્યાં મૂળ ફોર્મમાં રહી છે, અને પછી એ પ્રધાનમાંથી મહાતત્વમાંથી પછી આવી રીતે ક્રિએશન થાય છે ધીરે ધીરે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશે જે એકબીજામાંથી આવી રીતે આવે છે, પેલા શ્લોકનું વિપરીત છે, તમે જોઈ લેશો એમાંથી. અને એનાથી આ બધી વસ્તુનું સર્જન થાય છે. તો આ જે મહાતત્વ છે એ મહાતત્વ લઈને બ્રહ્માજી આનું આખું સર્જન કરે છે ને. મુખ્ય સર્જન ભગવાન કરે છે અને ગૌણ સર્જન બ્રહ્માજી કરે છે. તો આવી રીતે ભગવાન એ બતાવે છે કે ચાલો આપણે માની લીધું કે આપણે આ શરીર જ છે અને મૃત્યુ પછી કઈ નથી, તો પણ શોક કરવાનો કઈ અર્થ નથી. અર્જુન જે શોકમાં છે તો કૃષ્ણ આ રીતે બતાવવા માંગે છે, તો પણ શોકનું કોઈ કારણ નથી બેઉ દ્રષ્ટિકોણમાં. કારણ કે અર્જુન શોકમાં છે તો તત્ર કા પરિદેવના, શોકનું કોઈ કારણ નથી. બહુ સરળ છે. એમ તો એને મહારાજનું એક એના મસ્ત લેક્ચર છે, લગભગ 7 વર્ષ પહેલા મહારાજ આપ્યો હતો. બહુ સરસ લેક્ચર. મને મહારાજ આ શ્લોકમાં બતાવે છે કે કેવી રીતે આજનો જે સમાજ છે એ આત્માને સ્વીકારતું નથી અને વિચારે છે કે આ શરીર જ આપણે છીએ અને એ જ સનાતન છે ને, એ જ જીવન છે. તો મહારાજ એના બતાવે છે કે જો આપણે સ્વીકારીએ કે આત્મા જેવી વસ્તુ નથી ને શરીર જ છે, તો આપણામાં અને લાશમાં શું ફરક છે? જો આત્મા જેવી વસ્તુ નથી તો લાશમાં અને જીવિત વ્યક્તિમાં શું ફરક છે? કયું કેમિકલ ઘટી ગયું છે એને નાખી દો. હવે તો આપણું આધુનિક એડવાન્સમેન્ટ છે ને, બધી વસ્તુ આપણે ચાંદ સુધી પહોંચી ગયા, તો કેમિકલ સુધી પહોંચો અને એના અંદર નાખી દો. તો એનું ટાઇટલ છે ચલતી લાશ, એમ કરીને કંઈક મહારાજ આપ્યો હતો. બહુ સરસ એના અંદર બતાવે છે એમ કે કેવી રીતે લોકો લાશ જેવા છે એમ. કારણ કે આત્મા વિશે આત્માનો કોન્સેપ્ટ નથી તો એ વ્યક્તિ તો પછી શું થયું? લાશ જ થયું ને. આજે આપણે એ નહીં લેવાનું. આપણે એકચ્યુઅલી આ પોઈન્ટ પર ફોકસ છે આજે કે સપના ને એ પ્રોપર બતાવીએ છે પરપોટમાં સેકન્ડ પેરેગ્રાફમાં જ. સેકન્ડ પેરેગ્રાફમાં કે આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે પરંતુ આત્મા સનાતન છે. આ ભગવદ્ ગીતાના વૈદિક નિર્ણયને સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર વસ્ત્ર સમાન છે, તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેના માટે તેનો શોક શા માટે? શાશ્વત આત્મા સંબંધે ભૌતિક સુખનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તરીકે રથારૂઢ થયેલા હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણે આકાશમાં નથી કે રથમાં પણ નથી. તો આ પ્રભુપાદ આ પરપોટમાં એક અલગ દ્રષ્ટિકોણથી એને પાછું સમજાવી રહ્યા છે ને, કે જે રીતે સપના, તો સપનું લગભગ બધાને જ આવે છે કે નહીં આવતું? અચ્છા, તો સપનામાં આપણે જોઈએ કે આપણે સપનામાં ડોક્ટર બની ગયા છીએ, કે એન્જિનિયર બની ગયા છે, કે તાજ હોટલમાં જોબ મળી ગઈ છે, કે આપણે બહુ કરોડપતિ બની ગયા છે સપનામાં. પણ જાગ્યા પછી તમે કહેશો કે મેં સપનામાં ડોક્ટર બન્યો તો લાવો તમને ઓપરેશન કરી આપું, એની કઈ મૂલ્ય રહેશે? કઈ નહીં રહે ને. કે તમે સપનામાં કરોડપતિ હો, પછી જાગ્યા પછી તમે કહો મારા પાસે આટલા પૈસા છે, તમે એને વાપરી શકો? નહીં, એનું કોઈ મૂલ્ય નથી. ચાલો, તો સરસ. તો એવી જ રીતે અત્યારનું જે આપણે જીવન જીવી રહ્યા છીએ, જેને વાસ્તવિક માનીને, એ પણ એક સપના સમાન છે ને. ઉપનિષદ કહે છે આપણને ઉઠિષ્ઠ જાગ્રત પ્રાપ્ય, ઉઠો જાગો. તો આપણે તો પહેલેથી જ જાગ્યા છે ને. અત્યારે પેલા પ્રભુજી આવ્યા હતા ને આગલા ફરી હા, જીવ જાગો જીવ જાગો. બહુ મજા આવી બધાને સાંભળવામાં. પણ પ્રશ્ન એ હતો કે જીવ જાગો અહીંયા કોણ સુતેલું છે? એ તો બધા જાગતા જ હતા.
નહીં તો પછી જાગવાની કોને કહી છે? ચૈતન્ય મહાપ્રભુ કોને જાગવાની વાત કરે છે? એ જે સોંગ છે એ કોને જગાડવાની વાત કરે છે? એ તો બધા જાગ્યા જ છે. ઉપનિષદ પણ એ જ કહે છે કે જાગો, ઉઠિષ્ઠ, ઉઠો, જાગ્રત પ્રાપ્ય, તમે જાગો. તો કોને જાગવાનું છે? એ તો બધા જાગ્યા છે. તો જાગ્યા નથી તો ઉપનિષદ અને આ સોંગ આપણને કહી રહ્યું છે ને. તો આપણે બધા પણ સપનામાં છે, સુતેલા છે. જેવી રીતે રાત્રે આપણે સુતેલા હોઈએ અને સપનું જોઈએ, તેવી રીતે આ દિવસમાં પણ આ દિવસનું સપનું છે. ફરક કઈ નથી. તો પ્રશ્ન થઈ શકે કે રાત્રે જે આપણે સપનું જોઈએ તો બીજી દર રાત્રે પાછું જયારે સુએ તો સપનું ત્યાંથી કન્ટિન્યુ નથી થતું. પણ અત્યારે જે આપણે દિવસમાં કાર્ય કરીએ તો બીજી દાડે આપણને યાદ હોય ને ત્યાંથી જ આપણે આગળ વધીએ છીએ. તો સપનું કેવી રીતે થયું? પ્રશ્ન નહીં થાય? આ સપનું થોડુંક લાંબુ ચાલે. યસ, ફરક એટલો જ છે. પેલું સપનું 8-10 કલાકનું છે, 6-8 કલાક જે તમે સુઓ. 12 કલાક તો કોણ સુઈ છે ભૌતિક જગતમાં? આધુનિક એડવાન્સમેન્ટમાં કોના અંદર હિંમત છે? દવા ખાધા પછી 12 કલાક ઊંઘ નહીં આવે? આવે નહીં આવે? મને નહીં લાગતું કોઈ આમાં છે આમાં જે 12 કલાક દરરોજ સુઈ છે એમ. દરરોજ એવું નહીં, રવિવારે દરરોજ 12 કલાક સુઈ કોઈ છે? નથી પ્રભુ. એ તો વૈદિક યુગ જતો રહ્યો, જવા દો. હવે લોકો કૂતરા બિલાડીની જેમ દોડતા છે દિવસ રાત એક ચેલકા માટે. તો આ એક મોટું સપનું છે જે આપણે દિવસમાં જોઈ રહ્યા છે. પેલું રાત્રે જે જોઈએ એ નાનું સપનું છે, દિવસમાં જે જોઈએ મોટું સપનું છે. પણ છે સપનું. કેવી રીતે સપનું છે? હવે ચાલો કોણ બતાવશે? પેલે સપનું એટલે શું તમે કોઈ બતાવવા માંગશે? સપનું એટલે જે રિયલ નથી તે. ઠીક છે, બીજું? ધારવો હું આમ બનીશ. યસ, હા. બે પછી બીજું શું? સપનું તમે બધા નથી જોતા સપનું? એવું લાગે અહીંયા તો રાત્રે સુતેલામાં સપનું આવે છે ને. તો એ શું છે સપનું? શું છે? અકાલ્પનિક. કાલ્પનિક તો સમજ પડી, પણ અકાલ્પનિક નવું તમે બનાવ્યો. એ શું હોય છે અકાલ્પનિક? એટલે જે કલ્પના નહીં કરી શકીએ તે કે શું છે એમ? આ તો કઈક શબ્દ નવો લાગ્યો. બીજો યોગેશભાઈ તમે ક્યાંથી લાવો આવું બધું સપના એટલે શબ્દ? બધું ઘરે ઇન્વેન્શન કરતા એવું લાગે. આ તો ઠીક છે. એ જ જે સપનું આપણે સપના એટલે શું? જે વાસ્તવિક નથી. કિશોર કાકાએ કીધું તેમ. પછી જે જાગ્યા પછી આપણા કામમાં નહીં આવતો ને, યુઝફુલ નથી. પછી મેં પણ વિચાર્યું હતું યાર, બપોરે અમે બેઠા હતા, મેં વિચારતો સપનું એટલે શું. જો 1-2 પોઈન્ટ આમાં મેં લખ્યા છે, તમને બતાવું. એક તો જે અનિત્ય છે. અનિત્યને કેવી રીતે કહેશું? અનિત્ય એટલે હા, પણ એનો મતલબ પાછું ગુજરાતીમાં શું કહેશું? કામ ચલાવવું તો અલગ થઈ જશે. અનિત્ય એટલે થોડાક સમય માટે ને એવું કહી શકાય. કામ ચલાવવું તો અલગ થઈ જાય. તમે કંઈક નવું લાવશો પાછું યોગેશને. અનિત્ય એટલે અશાશ્વત, અનિત્ય, ટૂંક સમય માટે. સપનું શું છે? ટૂંક સમય માટે છે. જેવી રીતે તમે સપનામાં પ્રોપર લખે ને, તમે સપનામાં જોઈ શકો તમે રાજા છો, પણ જાગ્યા પછી એની કઈ વેલ્યુ નથી, પટી જશે ને. ટૂંક સમય માટે છે. અને એ ભ્રામક છે. ભ્રામક કેવી રીતે છે? આપણને લાગે છે આવું છે, પણ એવું છે નથી ને.
ભાગવતમના શરૂઆતમાં જ આવે છે, પહેલા શ્લોકમાં ઇતરશ્ચ અભ્યગ્યુ સરાડ, એમાં બતાવે છે કે રીતે જલમાં થલ દેખાય છે અને થલમાં જલ દેખાય છે. એટલે જમીન પર પાણી દેખાય ને પાણી પર જમીન દેખાય છે. એ માયાનું એવી રીતે પ્રગટીકરણ છે. તો એ જે સપનું છે એ ભ્રામક છે. પછી એ સપનાથી આપણું કઈ વાસ્તવિક લેવા દેવાનું નથી ને. વાસ્તવિક જીવન સાથે એના રાત્રે તમે ગમે તે હો, રાત્રે સપનામાં તમે આવી રીતે જો કે તમે વકીલ છો, પણ જાગ્યા પછી એનું કઈ લેવા દેવાનું નથી. ભ્રમ, એ ભ્રમ તો બતાવી દીધું ને પહેલે જ, ત્રીજી ડેફિનેશન ને એનું, કે જાગ્યા પછી એનું કઈ લેવા દેવાનું નથી. પછી અને આપણે વિસ્તારથી બતાવવું, પણ આ તો ખાલી પેલું શોર્ટ ફોર્મમાં બતાવવું જોઈએ. પછી બીજું શું હોઈ શકે? કે સપનામાં આપણે જે પણ વસ્તુ પ્રાપ્ત કરીએ એની કોઈ વેલ્યુ નથી ને, મહત્વહીન છે. અને સપનામાં આપણને લાગે છે કે ઓ મારા બહુ બધા ફોલોવર્સ છે, મારા બહુ બધા સગા સંબંધી છે, પણ જાગ્યા પછી એ લોકો કઈ નથી. ઠીક છે, આ 4-5 વસ્તુ બતાવી, હવે આપણે એના ઉપર ચર્ચા કરીએ. તો આ ખાલી રાત્રે જોઈએ છીએ સપના એ જ નથી. આ જે મોટું સપનું આપણે જોઈએ છીએ 50 વર્ષ, 80 વર્ષ, 40 વર્ષ, જ્યાં સુધી આપણે આ શરીરમાં રહીએ છીએ, તો એ કઈ મોટું સપનું છે નહીં. તો અત્યારે જે આપણી વાસ્તવિક દિનચર્યા અને જે રીતે આપણે વાસ્તવિક સમજીને જે જીવન જીવી રહ્યા છીએ, એ જીવનમાં આપણે શું કરી રહ્યા છીએ, શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? મોટું પદ નહીં. સૌથી પહેલે બધાને એજ્યુકેશન, એમાં સફળતા પ્રાપ્ત કરવી છે ને, ડિગ્રી, પોસ્ટ, પદ પહેલે જ કહી દીધું ને, પોસ્ટ પદ આવી ગઈ. યસ. તો એના માટે લોકો લાગી રહ્યા છે. એવું માને છે કે આ સત્ય છે, અસત્ય રે સત્ય કરી માની. એવું આ અસત્ય વસ્તુને લોકો સત્ય માનીને બેઠા છે ને એના અંદર આખું જીવન વેડફી રહ્યા છે. કેમ કે મૃત્યુ પછી કામ લાગશે. આ શરીર છોડી દેશું. મૃત્યુ એટલે શું છે? પ્રભુપાદ બતાવે છે આવી રીતે, જે મૃત્યુ છે આ એક સપનામાંથી બીજું સપનામાં જવું, એમ નહીં. મૃત્યુ એટલે આ શરીર છોડીને પાછું બીજું શરીર મળશે, એટલે ત્યાં પાછું નવું ચાલુ થશે. નવું આપણે ભૌતિક જગતમાં અભ્યાસ કરશું સુખી થવાનું, કેવી રીતે આપણે સુખી થઈ જશું એમ કરીને. અને એજ્યુકેશન પછી આપણે જે મોટી મોટી ઇમારતો બનાવીએ, ગાડી, બંગલો, એ બધું પણ હા યસ, શરીર ખતમ થઈ જશે પછી તમે એને લઈને જઈ શકશો નહીં. મોટું સપનું છે, પણ લોકો આ મોટા સપનામાં લાગ્યા છે. એમ આ રીતે સફળતા, એમ એનો એક પેલો અહંકાર છે કે હું આ છું, હું પ્રોફેસર છું, હું વકીલ છું, કે હું આટલી બધા જમીનનો માલિક છું. ઘણી બધી વસ્તુઓને પોતાને આ રીતે આઈડેન્ટિફાઈ કરતા હોય, હું આ તે ફલાનો, પણ એ સપનામાં છે, એની કોઈ વેલ્યુ નથી. તો એક આ એક વિચાર છે. બીજું જે ઘણા લોકો દુઃખી હોય છે ને, આ તો એક અહંકારનું એક પ્રગટીકરણ છે. એક બીજું હોય છે કે પેલું બહુ દુઃખી હોય, બહુ સેટલ થવા માટે બહુ પ્રયાસ કરતા હોય છે. તો એક સપનાનો એક બીજો ભાગ છે, પણ એ પણ એક સપનું જેવું છે ને. પેલો એ વિચારે છે હું બહુ દુઃખી છું, મને ઘણી બધી વસ્તુની જરૂરત છે, પણ વાસ્તવિકતામાં એવું નથી. જે રીતે નહીં, પેલું ક્લાસિકલ એક્ઝામ્પલ છે કે આવી રીતે 2 મિત્ર હોય ને, હા એમાંથી એકને આવી રીતે સપનું આવતું ને આવી રીતે જોતો હોય કે બહુ મોટા જંગલમાં એકદમ અંધારામાં ખોવાઈ ગયો છે ને અચાનક એને અવાજ આવે શેરનો કે વાઘ, શેર એટલે તો ખબર પડે ને, શેર. તો એ ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગે છે પોતાની જાન બચાવવા માટે. શેર એની પછાડી ભાગે છે ને એ આવી રીતે બહુ ભાગે અને અચાનક અગાડી બહુ મોટો ખાડો આવી જાય છે, એકદમ ખાઈ આવી જાય છે.
તો હવે જો ભાગશે તો નીચે પડશે અને મરી જશે, પણ નહીં ભાગશે, ઊભો રહેશે તો એ શેર એને ખાઈ જશે. તો આ રીતે બૂમ પાડે છે, મને બચાવો, મને બચાવો. કેવી રીતે એને બચાવશું? એમ કોણ બતાવશે? કેવી રીતે આપણે એને બચાવી શકાય? બંદૂક લઈ જઈએ, સપનામાંથી જગાડીને. સિમ્પલ છે ને? કારણ કે સપનામાં બધું જોઈ રહ્યો છે, એટલું બધું દુઃખ છે, શેર છે, ખાઈ છે. તો તેવી જ રીતે આ એક મોટું સપનું છે ને એક મોટા સપનામાં લોકો દુઃખી છે. મારી પાસે આ નથી, મારી પાસે એ નથી, મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આના માટે કાર્ય કરવું છે. ભાઈ આ તો અલ્ટિમેટ એક સપનું જેવું જ છે. ક્ષણિક છે ને, 20, 25, 50 વર્ષ પછી આ સપનું તમારું તૂટી જશે અને બીજું શરીર તમને મળશે. તો તમે આના માટે કેમ એટલો બધો પ્રયાસ કરો છો? સપના માટે આપણે કોઈ પ્રયાસ કરીએ? રાત્રે જે સપનું જોઈએ એના માટે કઈ આપણે પછી પ્રયાસ કરીએ સવારમાં ઉઠીને? કઈ નહીં. તેવી રીતે આ દિવસનું સપનું છે, એ વાસ્તવિક જીવન નથી આપણું. અત્યારે જે આપણે આ જીવી રહ્યા છીએ જીવન, એ આપણું વાસ્તવિક જીવન નથી. તો શું આ જીવન મિથ્યા છે? તો મિથ્યા નથી ને. જે રીતે પ્રભુપાદ બતાવે છે ઘણી વાર કે માયાવાદીઓ એમ કહે છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પણ વાસ્તવિકમાં જગત મિથ્યા નથી. આપણે જે વૈષ્ણવ દર્શન છે તો એ આ રીતે બતાવે કે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે, પણ એ ક્ષણિક છે, ટેમ્પરરી છે ને. એ રીતે વ્યક્ત અવ્યક્ત થયા કરે છે. અને ભગવાનમાં એવા પરિવર્તન આવતા નથી. જે બ્રહ્મ છે એમાં એ પરિવર્તન આવતા નથી. તો આપણે બધા રીતે આ સપનામાં છે એમાંથી ઉઠવાનું છે ને શું કરવાનું છે? વેદ કહે છે આપણને જે રીતે તમસોમાં જ્યોતિર્ગમ ને મૃત્યુમાં અમૃતોમ ગમમ. બીજું શું છે? હજુ કઈ લાઈન રહી ગઈ? હા, અસતોમાં સતગમ ને. આપણે જો મેં જોયું છે એ નથી શમશાન વિરાળમાં ત્યાં રીતે મૂક્યું છે એ લોકોએ. એ લોકોને મિનિંગ એ લોકોને પણ ખબર નથી, પણ એ લોકો લગાવ્યું છે. એનું મિનિંગ શું છે પૂછવું તો મુશ્કેલ છે. પણ એ છે વેદ આપણને કહે છે એવી રીતે કે અસતોમાં સદગમ, અસતમાં નહીં રહો. અસત સેન્સ કે આ જે ક્ષણિક સપનું છે આમાં તમે નહીં જીવો, આનાથી બહાર નીકળો નહીં. એ વાસ્તવિક જ્ઞાન છે. વાસ્તવિક જ્ઞાન શું છે? અત્યારે જે આ જગતમાં ચાલી રહ્યું છે જ્ઞાનના નામ પર, વર્તમાન સમયમાં આખું જે એજ્યુકેશન સિસ્ટમ છે અને જે બધા પદવીઓ પ્રાપ્ત કરી રહ્યા છે એ જ્ઞાન નથી. એ શું છે? પ્રભુપાદ એક જગ્યા બતાવે છે એક લેક્ચરમાં, એ મનોધર્મ છે. શું છે? મનોધર્મ છે. એમ એ લોકોના મનોથી એ લોકોએ કલ્પના કરી છે, એમ એ લોકો કંઈક વિચારીને રાખ્યું છે. એમ એનાથી કઈ લાભ થવાનો, વાસ્તવિક કઈ લાભ થવાનું નથી. તમે ગમે તે પોસ્ટ પ્રાપ્ત કરી લો, ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, વકીલ બની જાઓ, તો એનાથી વાસ્તવિક કઈ હિત થશે નહીં. વાસ્તવિક હિત એમાં થશે જ્યારે આપણે આ બંને સપનામાંથી બહાર નીકળશું ને. જે આપણને શાસ્ત્ર બતાવે છે કે આ બે સપનામાંથી બહાર નીકળવું. રાત્રેના સપના ને દિવસના સપના, બે સપનામાંથી બહાર કેવી રીતે નીકળશું? શાસ્ત્રોને વાંચીને ને, ગુરુના માધ્યમથી આપણને જ્યારે એનો અભ્યાસ કરશું, એના નિયમો પાલન કરશું, જ્યારે આ રીતે ભગવાન સાથે આપણે, કૃષ્ણ સાથે આપણે આપણો સંબંધ સ્થાપશું, ત્યારે આ બે સપનામાંથી બહાર નીકળીને આપણું જે મૂળ જીવેર સ્વરૂપ છે કૃષ્ણ નિત્યદાસ, જે આપણું વાસ્તવિક જીવન છે ને આપણે પ્રાપ્ત કરશું. સિમ્પલ છે. તો જે ભૌતિક એજ્યુકેશન છે, જે એડવાન્સમેન્ટ છે, એ આપણને આ રીતે સપનામાં જ રાખી મૂકવા માંગે છે. આપણે આ જ સપનાનો એ લોકો વધારો કરતા રહે છે નહીં, વાસ્તવિકતા નહીં બતાવી રહ્યા. પણ જે આપણા વેદાસ છે, જે આપણા શાસ્ત્રો છે, એ આપણને વાસ્તવિકતા બતાવે છે. વાસ્તવિકતા શું છે? કે જેવી રીતે એક વ્યક્તિ, પ્રભુપાદ એક ભાગવતમના પર્પોટમાં લખે છે કે
પલંગ પર સૂતેલો છે અને સૂતેલો છે કે જાગેલો છે કે બેઠેલો છે પલંગ પર, ટંડે અવસ્થા. પણ એ જ પલંગ પર એની બાજુમાં એક મોટો ફેણીઓ ઉભો છે ને, ગોલ પંડો માંડીને ઉભો છે, પણ એ વ્યક્તિ એને જોઈ નહીં રહ્યો, એ એની ધૂનમાં છે ને. તો આ જે જગતનું એજ્યુકેશન છે એ પેલા ફેણિયાને એ લોકો બતાવતા નથી, ફેણિયાને દૂર રાખે છે, એને નથી જોઈ રહ્યા. પણ જે આપણા શાસ્ત્રો છે એ શાસ્ત્રો એ ફેણિયાને બતાવે છે, પ્રકાશિત કરે છે કે જો આ પણ એ છે, ખ્યાલ આવે છે? તે વાસ્તવિકતા બતાવે છે આપણને શાસ્ત્ર. ઘણી વાર જયારે આપણે આવી રીતે વાંચશું તો બહુ ભારી લાગશે ને. ઘણી વાર મેં આવી રીતે કહું રાસ્કલ છે, આ બધા ગધેડા છે, બદમાશ છે, તો ઘણાને દુઃખ થાય છે. પણ અમે શાસ્ત્રોની વાતને કહીએ છીએ. શાસ્ત્ર એવું કહે છે ને, નાયમ દેહ દેહ ભાજા કે કષ્ટાન કામા નરહતે વિડભુજા મેં. ઋષભદેવ ભગવાન કહી રહ્યા છે કે આ ભાગવતમ 5મા સ્કંદ 5મા અધ્યાયનો પહેલો શ્લોક છે, તમે જોઈ શકો. શાસ્ત્રોને કોડ કરીને કે ભાઈ યસ કે છે કે આવી રીતે ડુક્કરની જેમ ખાલી મલ ખાવા માટે જીવન વ્યતીત નહીં કરવું જોઈએ. એ જે ડુક્કર છે ખાલી મલ માટે જીવન જીવે છે. ક્યાં મલ છે, ક્યાં મલ છે, મલ વિષ્ટા ખબર પડે ને. મલ એટલે પેલું આપણે ટેકનિકલ શબ્દમાં શું કે ગુજરાતીમાં ઝાંઝરો. તો ખાલી એને જ ખાવા માટે જીવન નહીં વ્યતીત કરવું જોઈએ, પેલા ડુક્કરની જેમ. તો કઠોર વાણી છે, આપણને સાંભળવામાં એટલું એમ રસમય નહીં લાગે, પણ શાસ્ત્ર આપણને આવી રીતે વાસ્તવિકતા બતાવે છે એમ. તો થોડુંક કઠોરતા હોઈ શકે, પણ એ વાસ્તવિકતાને જો આપણે ગ્રહણ કરશું તો આપણું વાસ્તવિક કલ્યાણ થશે નહીં. તો આપણે આ દેવ સપનામાંથી મુક્ત થઈને ભગવાન પાસે જશું, જે આપણું વાસ્તવિક જીવન છે ભગવાનના ધામમાં, એને પ્રાપ્ત કરશું. તો આ આપણા શાસ્ત્રો આપણને બતાવે છે. ભૌતિક એજ્યુકેશન આપણને આવી રીતે નહીં બતાવી રહ્યું. એ આપણને ખાલી મોટા મોટા સપનાઓ બતાવે છે નહીં. હજુ આપણે આવી રીતે સફળતા પ્રાપ્ત કરશું, હજુ વધારે પ્રગતિ કરશું, ધીરે ધીરે આપણે એક દિવસ મૃત્યુને જીતી લેશું, આપણે ચાંદ પર ફ્લોટિંગ કરશું, ત્યાં શું કે ધીરુભાઈ ના છોકરાનું શું નામ છે? મુકાભાઈ કે અમે ત્યાં ટાવર બાંધશું જીઓનો ને. આવી રીતે બધું પ્લાનિંગ બતાવે છે આપણને. પણ આ નહીં બતાવી રહ્યા કે એ સાપ બેઠો છે અહીંયા, જે કાલ ને મૃત્યુ, આ શરીરનો અંત આવી જશે, એ વિશેની ચર્ચા નહીં થઈ રહી. જે અહીંયા ભગવાન બતાવી રહ્યા છે આવી રીતે અવ્યક્ત, વ્યક્ત, પાછું અવ્યક્ત, એ બધી ડિસ્કસ ત્યાં નહીં થઈ રહી. એ સમસ્યાનું કારણ છે. એટલે ત્યાં વાસ્તવિકતાનું ચર્ચા નહીં થઈ રહી. તો આ વાસ્તવિકતા છે જે આપણને આવી રીતે શાસ્ત્રો બતાવી રહ્યું છે. ઠીક છે? તો સારાંશ શું છે? સારાંશ શું છે? કે રાત્રે જે આપણે જોઈએ છીએ એ તો સપનું છે જ, પણ દિવસમાં પણ જે આપણે આપણા મનોધારણા, જે આપણા મનથી આપણે ચાલી રહ્યા છીએ, જે કાર્ય કરી રહ્યા છીએ, એ પણ સપનું જ છે. કે મતલબ એ પણ ક્ષણિક છે એમ નહીં. તો આપણે વિચારી રહ્યા છીએ કે આ પૈસા, ઘર, સગા સંબંધી, આ બધા મારા વાસ્તવિક હિતે શું છે? પણ શાસ્ત્ર કહે છે ના, આત્મ સૈન્ય શું અસત શું અપી, આ બધા અસત સૈન્ય છે, વાસ્તવિક સૈન્ય નથી ને. કેવી રીતે નથી? બહુ મસ્ત ઉદાહરણ છે, તમને હું બતાવું. ચાલો પછી આપણે અસત સૈન્ય એટલે શું કે જયારે યુદ્ધ થાય ને, યુદ્ધ ધારો કે કોઈને સાથે આપણો ઝઘડો થયો, આપણે કશું ભારત અને હું બતાવું મેં કોણ છું ને. આપણે બધાને ફોન કરીએ, સગા સંબંધીને, મિત્રોને. સામાન્ય રીતે નહીં થાય, પછી બધાને બોલાવે, આવો આપણે ત્યાં લડવા જવાના છે. પેલો પણ ફોન કરે, એના બધા ગ્રુપવાળાને બોલાવે. તો બે બાજુ આજુબાજુ થઈ ગયું. હવે ઝઘડો થવાનો, આપણે ગયા.
ફોર એક્ઝામ્પલ યોગેશ લઈને બધાને જઈ રહ્યો છે સૌજન્ય કે આજે તો પેલાની ખેર નથી, પણ એની જે સેના છે એ અસત સેના છે, એ વાસ્તવિક સેના નથી. તો શું થશે? પેલા બધા કહેશે હા હા ચાલ આપણે એને પાડી કાઢીએ, તોડી કાઢીએ. પણ પછી શું થશે? જયારે ત્યાં ફિલ્ડ પર પહોંચશે, જયારે લડાઈ ચાલુ થવાનો છે, ત્યારે યોગેશ જોશે બાજુમાં તો આ બાજુ કોઈ નથી, આ બાજુ જોશે તો કોઈ નથી, પછાડી જોશે તો કોઈ નથી, એકલો જ રહેશે. કારણ કે એની જે સેના છે એ વાસ્તવિક સેના નથી, યુદ્ધ કરવાની નથી, એ ખાલી કહે છે હું છું, તારે ચિંતા નહીં કરું. પણ જયારે સમય આવશે તો છું મનતા. ખ્યાલ આવે? તેવી રીતે જે આપણે આ વાસ્તવિક જે જીવી રહ્યા છે કે આ મારો છે, આ મારો, મૃત્યુ આવશે, તમને કોઈ બચાવી નહીં શકશે. તમે પોતાને જો મૃત્યુમાંથી નહીં બચાવો તો જીવન વેડફાશે. તો આ મનુષ્ય જીવનનો હેતુ છે લબ્ધવા સુદુર્લભમ ઇદમ બહુ સંભવાંતે. આ મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે. ઘણા શરીરો બદલ્યા પછી આ શરીર મળે છે, મનુષ્ય શરીર. એ બહુ સંભવાંતે નહીં. તો એ શા માટે છે? મનુષ્ય અર્થદમ, એક અર્થ પ્રાપ્ત કરવા માટે છે. અને એ અર્થ છે આ જન્મ મૃત્યુ ચક્રથી બહાર નીકળવા માટે, પોતાનો સંબંધ ભગવાન સાથે સ્થાપવા માટે. આ શરીર શું છે? અનિત્ય, અપિહ ધીર, કે આ અનિત્ય છે, શરીર શાશ્વત નથી. એનો વિનાશ થશે, બદલાઈ જશે, રૂપાંતરિત થયા કરશે. પણ એ તમને વાસ્તવિક વસ્તુ મલાવશે. આ શરીર દ્વારા, મનુષ્ય શરીર દ્વારા તમે ભગવાનને જાણી શકો, ભગવાનને પ્રાપ્ત કરી શકો, જે બાકી બધા શરીરોમાં સંભવ નથી, એટલું સહેલું નથી. નહીં? બાકી બધા શરીરોમાં બહુ બધી વિશેષતા હોઈ શકે છે. જેવી રીતે જે સિંહ છે એ બહુ ઝડપી દોડી શકે છે, આપણે એના જેટલું ઝડપી દોડી શકતા નથી. વાંદરો ઘણી બધી જગ્યાએ ગુલાટી મારી શકે છે, નહીં? અહીંયાથી ત્યાં કૂદી શકે, આપણે એવી રીતે કૂદી શકતા નથી. એના એ વિશેષતા છે. પણ એ વિશેષતાથી ભગવાનને પ્રાપ્ત કરી નથી શકવાનું. પણ આપણે બધા ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ આ મનુષ્ય શરીરમાં. તો આ વિશેષતા છે. એના માટે કાર્ય કરવું જોઈએ. કારણ કે શાસ્ત્ર કે છે તૃણનામ્યતે તને પતે તને મૃત્યુ આવત. જ્યાં સુધી મૃત્યુ નહીં આવે ત્યાં સુધી પોતાને લગાવી રાખો ભગવાનની સેવામાં. તો પ્રશ્ન થાય, યસ, અને લગાવી રાખશો તો મારા સુખનું શું, મારા વૈભવ, મારા એન્જોયમેન્ટના સાધનોનું શું? ભગવાન કહે છે ઠીક છે, વિષય ખલું સર્વતસ્યાદ, કે આ જે વિષય સુખ છે એ તો બધી જીવનીઓમાં પ્રાપ્ત છે ને. ડુક્કરના શરીરમાં હોય તો ડુકરી હોય છે, કૂતરાના શરીરમાં કૂતરી હોય છે. આ બધી જીવનીઓમાં એ પ્રાપ્ત છે. ખાલી એના માટે તમે શા માટે આ જીવનને વેડફી રહ્યા છો? એના માટે કેમ આટલા બધા સંઘર્ષ કરી રહ્યા છો? વાસ્તવિક સંઘર્ષ કરો. વાસ્તવિક ઉપલબ્ધિ પ્રાપ્તિ જે થશે એ છે આ શરીરમાં આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકશું. એના માટે કાર્ય કરો. નહીં? સરળ છે. તો એનો સારાંશ છે કે આ બે સપનામાંથી આપણે બહાર નીકળીએ અને વાસ્તવિક જે આપણું જીવન છે ને પ્રાપ્ત કરીએ. ઠીક છે? હરે કૃષ્ણ. તો કોઈનો કઈ પ્રશ્ન છે આ બધે? કોઈ કઈ પૂછવા માંગે છે? જો પછી પૂછો એના કરતા અત્યારે પૂછી લો ને, અત્યારે સમય છે આપણી પાસે 5 મિનિટ. બધાને કલ્યાણ થશે. તમારા પ્રશ્નથી બીજાને પણ લાભ. પ્રશ્ન કરવાવાળા, એના આન્સર આપવાવાળા અને સાંભળવાવાળા તમને લાભ થશે. સ્પેશિયલ કેસ હતું ને. પ્રશ્ન એ છે કે આવી રીતે કીધું કે મનુષ્ય જીવનમાં આપણે આવી રીતે સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, બાકી બધી યોનિઓમાં નહીં. તો એકવાર ગજેન્દ્ર મોક્ષની કથામાં તમે બતાવ્યું હતું કે ગજેન્દ્ર હાથી હતો અને એને ભગવાનને પ્રાપ્ત કર્યો. તો કેવી રીતે? તો સૌથી પહેલે ગજેન્દ્ર જે હાથી હતો એ આ ભૂમંડળનો નહીં હતો. એ કથામાં બતાવ્યું હતું. એ સ્વર્ગમાં હતો. એ જે ઘટના થઈ એ સ્વર્ગમાં થઈ, અહીંયા નહીં થઈ. પેલો. બીજું કે જે ગજેન્દ્ર હતો એ પૂર્વજીવનમાં ઋષિમુનિ હતો અને એ સ્પેશિયલ કેસ હતો, એમ કંઈક વસ્તુ સમજાવવા માટે. ખ્યાલ આવે છે? બધા હાથી માટે સંભવ નથી. જેવી રીતે ભરત મહારાજ હોય, હિરણના શરીરમાં હોય છે, તો પણ એમને એમનું
પાછલું જીવન એમને યાદ હોય છે ભરત મહારાજનું. તો એ સ્પેશિયલ કેસ છે, જનરલાઇઝ નથી, બધા માટે નથી. મહાન ભક્ત હતા, કઈ કારણસર પડી ગયા તો ભગવાન એને આવી રીતે સ્મૃતિ અપાવે છે, પણ સામાન્ય રીતે આવી રીતે નહીં થાય. જે રીતે હનુમાનજી હતા, એ તો મનુષ્ય શરીરમાં નહીં હતા, એમને તો ભગવાન રામના મહાન ભક્ત હતા નહીં. તો એનો મતલબ શું? તો બાકી બધી યોનિઓમાં એ બધા સ્પેશિયલ કેસો છે ને, જનરલાઇઝ નથી, બધા માટે એવી રીતે સંભવ નથી. ખ્યાલ આવે છે? અને બીજી બધી યોનિઓમાં શું છે, જે ધારો કે દેવતા, ગંધર્વ નહીં, આ બધા આનાથી ઉપરના પણ જે લોક છે ત્યાં પણ છે મનુષ્ય, અલગ અલગ પ્રકારના 4 લાખ પ્રકારના મનુષ્ય છે ને, ત્યાં અલગ અલગ પ્રકારના પણ મનુષ્ય છે, અને અલગ અલગ મોટા મોટા લોકો પોસ્ટ પર છે. પણ ત્યાં આપણું જેટલું સહેલાઈથી આપણે સમજી શકીએ ત્યાં એવી રીતે નથી. કેવી રીતે નથી? કેમ એવું નથી? કે ત્યાં ભોગના સાધનો ઘણા છે, ભોગના સંસાધન ઘણા છે, તો ત્યાં એ લોકો માટે આવી રીતે ભક્તિ કરવી મુશ્કેલ છે, અઘરી છે. તો એ દ્રષ્ટિકોણમાં જે ભારત ભૂમિમાં જેને આવી રીતે મનુષ્ય શરીર મળ્યું હોય તો ઘણો ભાગ્યશાળી છે. અને આ જેને મનુષ્ય શરીર મળે છે બહુ ભાગ્યશાળી છે. એકદમ સહેલાઈથી શાસ્ત્રોને વાંચી શકે છે, અધિકાર પ્રાપ્ત થયો, મનુષ્ય શરીર મળ્યું તો તમે શાસ્ત્રોને સમજી શકશે, ગુરુના માધ્યમથી અપ્લાય કરી શકશે, અને થોડાક સમયમાં મોટું વસ્તુ પ્રાપ્ત કરી શકશે, ભગવાન સાથેનો સંબંધ. ખ્યાલ આવે? તે બધા સ્પેશિયલ કેસ હોય એમાં રીતે, એક્સ્ટ્રીમ ઉદાહરણ. બધા હાથી એવા નથી, બધા હાથીને યાદ નહીં રહે. બાકી બધી યોનિઓમાં કઈ યાદ નહીં રહેશે, તમે ભૂલી જશો. એ જ મૃત્યુ છે, તમને આ ભૂલાવીને બીજા શરીરમાં ત્યાં ભૂલી. તમને આ અત્યારે યાદ છે તમે આગલા જીવનમાં શું હતા? નથી યાદ. મંથન તમને નથી યાદ. તો આવી રીતે સામાન્ય રીતે કોઈને યાદ નહીં હોય. ખ્યાલ આવે? એવું છે. ઠીક છે. જો યાદ રહી પણ જશે, ધારો કે તમને ખબર પડી ગઈ કે તમે આગલા જીવનમાં બકરી હતા, તો શું થાય? એ હોલ પાસે તમે બહાર તમારી બાઇક પાર્ક કરશો, ત્યાં ઘાસ દેખાય તો તમને પેલું ઘાસમાં ચરવા લાગશો એમ. તો આ બધા ગભરાઈ જશે, હવે આવું કરી રહ્યો છે. ખ્યાલ આવે? જો યાદ રહેશે તો તમને પછી એવો મેં બકરી હતો અને પેલા મને આવી રીતે કાપીને ખાઈ ગયો, તો આખું જીવન તમે ફ્રસ્ટ્રેશનમાં રહેશો, ડિપ્રેશનમાં રહેશો. પેલા આવી રીતે મને મારી નાખેલો, એની ખેરની, ને આ જીવન તમે ભોગવી નહીં શકશો. તો ભગવાનની આ દયા છે, ભૂલાવી દે છે. આગલું જીવન ભગવાન ભૂલાવી દે છે. પણ જે ભક્તો હોય છે, સ્પેશિયલ કેસ, બધા માટે નહીં. ભક્તો એટલે આપણે બધા તો જો એમની ગણતરીમાં નહીં આવીએ, કારણ કે જો તો આપણે ભક્તિથી ઘણા દૂર છે, આપણે પ્રયાસ કરી રહ્યા છે ને, વાસ્તવિક પ્રયાસ કરી રહ્યા છે ગંભીરતાથી, અને શુદ્ધ ભક્તિના માર્ગમાં છે. તે માટે આપણને ભક્તો કહી શકાય, પણ વાસ્તવિક ભક્ત નથી હજુ આપણે. હજુ એનાથી ઘણા દૂર છીએ આપણે ભક્તિથી. ઠીક છે. બીજું કોઈ કઈ પૂછવા માંગે છે? નહીં તો અને બંધ કરી દો. શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા યથારૂપ કી જય.